ધોરણ 11 વાર્ષિક પરીક્ષા માળખું વિષય છે એસપીસીસી અને 80 માર્ક્સનું જે પેપર છે એ 80 માર્ક્સનું પેપર કયા ભાગમાંથી કેટલા માર્ક્સનું, કયા વિભાગમાં કેટલા માર્ક્સનું, કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન પૂછાય એ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ વિભાગ એ ની વાત કરીએ તો વિભાગ એ આપણા માટે 16 માર્ક્સનો છે. કેટલા માર્ક્સનો છે? 16 માર્ક્સ. એનો મતલબ કે 16 પ્રશ્ન પૂછાય. 1 2 3 4 5 6 7 અને 8 9 10 11 12 13 14 15 અને 16 પ્રશ્નો કયા કયા ચેપ્ટરમાંથી પૂછાય એ આપણને ખબર હોવી જોઈએ અને એ ખબર પડે એટલા માટે જ આ વિડીયો છે. તો સૌપ્રથમ જે પહેલો પ્રશ્ન છે એ પહેલા ચેપ્ટરમાંથી, બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી એટલે બીજા ચેપ્ટરમાંથી 2, ત્રીજામાંથી પણ 2, ચોથામાંથી એક જ પ્રશ્ન અને પાંચમામાંથી 2. અહીંયા આટલું જે છે એ ભાગ 1 માંથી પૂછે. હવે વાત કરીએ 9મો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી, બીજો પ્રશ્ન 10મો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, 11મો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, ચોથામાંથી 1, પાંચમામાંથી 1, છઠ્ઠામાંથી 2 અને સાતમામાંથી 1. આ ભાગ 2 એટલે આપણે બે ભાગ છે એસપી અને સીસી. તો ભાગ 1 માંથી આ 5 ચેપ્ટર છે અને ભાગ 2 માંથી આ 7 ચેપ્ટર છે. ભાગ 1 માં કુલ 8 ચેપ્ટર છે. આપણે જોવાનું 8 ચેપ્ટર વાળું જે છે ને એ ભાગ 1 અને 7 ચેપ્ટર વાળું છે ને એ ભાગ 2. એ રીતના તમે યાદ રાખજો એટલે તમને મુશ્કેલી એ પણ નહીં થાય. વિભાગ બી ની અંદર કુલ 8 પ્રશ્નો પૂછાય એટલે એ વિભાગ કેટલા માર્ક્સનો થવાનો? એ 8 માર્ક્સનો થવાનો. બી વિભાગ જે છે એ 8 માર્ક્સનો થાય. 1 2 3 4 5 6 7 અને 8 8 પ્રશ્નો અને માર્ક્સ પણ 8. બીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર અને પાંચમા ચેપ્ટરમાંથી 2, પહેલા ચેપ્ટરમાંથી 2 અને ત્રીજા ચેપ્ટરમાંથી 2. આ ભાગ 1 અને આ ભાગ 2. એટલે ભાગ 1 અને 2 ખાસ કાળજી રાખજો, બંને વિભાગ વાંચવાના છે આપણે. ઓકે, ચલો સી વિભાગની અંદર 8 પ્રશ્નો પૂછાય અને 8 માંથી લખવાના કેટલા? 6. 8 માંથી 6 લખવાના અને એક પ્રશ્ન 2 માર્ક્સનો એટલે આ વિભાગ 12 માર્ક્સનો થવાનો છે. કેટલા પ્રશ્નો લખાયો અમે? તો પ્રશ્નો તમે જોયા કેટલા છે? 8. એમાં 1 2 પછી આ બાજુ લખું 3 4 5 6 7 અને 8 પ્રશ્નો. હવે કેમ આવું લખ્યું એ પછી જો. જે પહેલો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 1 માંથી અને આ જે છે આખો ભાગ 1 છે એટલે ભાગ 1 ના પહેલા ચેપ્ટરમાંથી બંને પ્રશ્નો પૂછાશે. હવે આ જે આખો છે ને એ ભાગ 2 છે એટલે ભાગ 2 માંથી ક્યાં પૂછાવાનું, કયા ચેપ્ટરમાંથી એ જોઈ લે. આ પહેલા 2 પ્રશ્નો પહેલા ચેપ્ટરમાંથી, પાંચમો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, છઠ્ઠો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, સાતમો પ્રશ્ન ચોથા ચેપ્ટરમાંથી અને આઠમો પ્રશ્ન પાંચમા ચેપ્ટરમાંથી. એટલે ભાગ 1 અને 2 ને આપણે છૂટા પાડેલા છે, બીજું કઈ કર્યું નથી. ત્યાર પછી ડી ની અંદર કુલ 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી આપણે કેટલા લખવાના? 4. 6 માંથી 4 લખવાના, 1 ના 3 ગુણ એટલે આ વિભાગ 12 માર્ક્સનો થવાનો છે. 12 માર્ક્સ મેળવવા માટે તમને 4 પ્રશ્નો આવડવા જોઈએ. અહીંયા 1 અને 2 એ અહીંયા 3 લખીએ, 4 લખીએ, 5 લખીએ અને 6 લખીએ. કેમ એવું કર્યું? તો પછી તમને ખબર પડી ગઈ હશે કે આ જે છે એ ભાગ 1 માંથી પૂછાય અને આ જે છે એ ભાગ 2 માંથી પૂછાય. તો ભાગ 1 નું જે ચોથું ચેપ્ટર છે ને એમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. ભાગ 1 નું ચોથું ચેપ્ટર. ત્યાર પછી આ બાજુ જોઈએ તો બીજા ચેપ્ટરમાંથી, ફરીથી બીજા ચેપ્ટરમાંથી, પછી છઠ્ઠા ચેપ્ટરમાંથી અને પછી સાતમા ચેપ્ટરમાંથી. એટલે 2 6 અને 7 અને આ બાજુ પર પહેલા ભાગમાં ચોથું ચેપ્ટર. એમાંથી કુલ 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી 4 લખવાના. હવે ઈ ની અંદર કેટલા પ્રશ્નો પૂછાય? તો એની અંદર 5 પ્રશ્નો પૂછાય અને 5 માંથી લખવાના કેટલા? 3. 1 ના 4 ગુણ એટલે આ વિભાગ પણ 12 માર્ક્સનો જ થાય. કેટલા માર્ક્સનો થાય? 5 પ્રશ્નો પૂછવાના અને 5 પ્રશ્નો એ ભાગ 2 માંથી પૂછાય. ભાગ 1 અહીંયા છે જ. ભાગ 2 માંથી જ 5 પ્રશ્નો પૂછાય એટલે અહીંયા આપણે ભાગ 1 કે 2 એવું કંઈ કરવાની જરૂર નથી. ભાગ જે 2 છે એમાંથી બધા પ્રશ્નો પૂછાવાના છે. અહીંયા 4 5 એટલે કે પાંચમું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર.
એટલે પાંચમું ને છઠ્ઠું કરો ને તો પણ 3 તો થઈ જાય, કેમ કે પાંચમા છઠ્ઠામાંથી 4 પૂછાય અને એમાં 3 લખવાના. હવે છેલ્લો વિભાગ એટલે વિભાગ એફ. વિભાગ એફ ની અંદર 6 પ્રશ્નો પૂછાય અને 6 માંથી લખવાના કેટલા? 4 જ. તમારી 20 માર્ક્સ આપણે મેળવી શકીએ જો 4 આવડે તો, કેમ કે એકના કેટલા માર્ક્સ? 5 માર્ક્સ. જોઈએ આપણે ભાગ 1 માંથી કેટલા પૂછાય? 1, 2, 3 અને 4. 4 પ્રશ્નો ભાગ 1 માંથી પૂછાય અને 5 અને 6 એવા 2 જ પ્રશ્નો એ ભાગ 2 માંથી પૂછાય. એટલે કુલ 2 વિભાગ છે ને એટલા માટે. તો પહેલું 6થા ચેપ્ટર માંથી, 7મા ચેપ્ટર માંથી 2 અને 8મા ચેપ્ટર માંથી 1. આવું ભાગ 1 ની વાત કરી, એટલે 8 ચેપ્ટર વાળો ભાગ 1 હતો, બરાબર. અને જે આ જે છે પાંચમો અને છઠ્ઠો એ 7મા ચેપ્ટર માંથી પૂછાય પણ ભાગ 2 ના. એટલે કયા કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય એની વાત આપણે કરી લીધી. હવે આપણી પાસે કેટલા વિભાગ છે? તો A, B, C, D, E અને F આટલા વિભાગો આપણી પાસે છે. A વિભાગની અંદર 16 પ્રશ્નો 16 માર્ક્સ, B વિભાગની અંદર 8 પ્રશ્નો 8 માર્ક્સ, C વિભાગની અંદર 6 જ લખવાના હતા, 1 માર્ક્સ, એકના 2 માર્ક્સ એટલે 12 માર્ક્સ. D ની અંદર 4 લખવાના હતા, એકના 3 ગુણ એટલે 12 માર્ક્સ. E ની અંદર આપણે લખવાના કેટલા હતા? 3 અને એકના 4 ગુણ, આના 3 ગુણ હતા, 4 લખવાના 3 ગુણ એટલે 12 અને આના પર 12 માર્ક્સ. F ની અંદર 4 લખવાના, એકના 5 ગુણ એટલે 20. 12 12 36 ને 16 એટલે 42 ને 52, 52 ને 8 80, 80 ને 52 ને 8 60, 60 ને 20 80 એટલે 80 માર્ક્સનું આખું પેપર થઈ ગયું. પણ આ તો 16 બરાબર છે, આપણા હાથ બરાબર છે, પણ આ 12 નથી પૂછાવાનું. એ તો આપણને ઓપ્શન સાથે મેં 12 કીધું ને. તો 8 પ્રશ્નો પૂછાવાના, એકના 2 ગુણ એટલે 16 માર્ક્સનો આ વિભાગ થાય એટલે 4 પ્લસ થયા. અહીંયા કેટલા પ્રશ્નો પૂછ્યા? 6 અને 6 તારીખ 18 થાય. કેટલા થાય? 6 તારીખ 18 થાય એટલે 18 માર્ક્સ લખીએ તો પ્લસ કેટલા થયા? 6. અહીંયા 4 માર્ક્સ વાળા 5 પૂછાવાના, આપણે 3 જ ગણ્યા એટલે 5 પૂછાય 4 માર્ક્સ વાળા તો 20 માર્ક્સનો વિભાગ થયા એટલે કેટલા ઉમેરાયા? 8. અને આ 5 માર્ક્સ વાળા 6 પૂછાવાના એટલે 30 થાય તો એના 10. હવે ગણી કરીએ આપણે. આ 10 ને 10 20 ને 28 કેટલા વધારા થયા? 28 એટલે 80 પ્લસ 28 કરીએ તો 108 માર્ક્સનું પેપર પૂછાશે. અને આ 108 માર્ક્સના પેપરમાંથી આપણે લખવાનું 80 નું અને લાવવાના 26. એટલે 26 લાવો એટલે તમે પાસ કહેવાય. પણ A, B, C, D આટલા વિભાગ તો તમને સારી રીતે આવડવા જોઈએ. E ને F માં તમે વધારે મહેનત કરો તો તમને એ પણ આવડી જાય. પણ તમારે 26 લાવવાથી પાસ થઈ જાય એવું પણ નથી, કારણ કે તમારી પહેલી પરીક્ષા બીજી પરીક્ષામાં પણ આમાં મહત્વની છે. પહેલી બીજી પરીક્ષામાં કેટલા માર્ક્સ મેળવ્યા ને એ પણ જાણવું અગત્યનું છે. એટલે એ પ્રમાણે મહેનત કરજો જેથી કરીને કોઈ મુશ્કેલી તમને થાય નહીં. આપણે અહીંયા બ્લુપ્રિન્ટ બધા વિષયની આપી દીધી છે. હવે અંગ્રેજી અને ગુજરાતી એવા જે વિષયો છે એની બ્લુપ્રિન્ટ પણ આપણે અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને તમને એ પણ મળી રહે. એટલે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો એ પણ કરી લેજો.